योनेक्स सनराइज गुजरात स्टेट बैडमिंटन चैंपियनशिप 2025 का आयोजन वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर करवाया जाने वाला है। तब इसके बारे में जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था। बड़ौदा बैडमिंटन एसोसिएशन की ओर से योनेक्स सनराइज गुजरात स्टेट बैडमिंटन चैंपियनशिप 2025 का आयोजन 19 से लेकर 27 जुलाई के दौरान समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स के बैडमिंटन हॉल पर करवाया गया है, जिस दौरान गुजरात राज्य के हर जिला में से मिलाकर 864 खिलाड़ी शिरकत कर रहे हैं। तब आपको बता दें कि अंडर 11, अंडर 13, अंडर 15, अंडर 17, अंडर 19 और ओपन इस तरीके से मिलाकर कुल 28 जितनी इवेंट्स जैसे कि सिंगल्स, डबल्स, मिक्स डबल्स उसमें 1291 एंट्री आई है और प्रतियोगिता में विजेता खिलाड़ियों को नगद पुरस्कार, सर्टिफिकेट और ट्रॉफी भी दी जाने वाली है। कुल मिलाकर 9 लाख रुपयों के नगद पुरस्कार इस दौरान दिए जाने वाले हैं। तब आपको बता दें कि आज एक पत्रकार परिषद के तहत इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई थी। तब आपको बता दें कि इस पत्रकार परिषद के दौरान बड़ौदा बैडमिंटन एसोसिएशन के सेक्रेटरी राकेश रसाणिया, एग्जीक्यूटिव कमेटी मेंबर दारा सुरती, जयेश भालावाला, वीरभद्र सिंह परमार, साथ ही ट्रेजरर हितेश चौहान और बैडमिंटन एसोसिएशन के अन्य होद्देदार मौजूद रहे थे। एसोसिएशन द्वारा गुजरात राज्यની સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અંડર 11 થી લઈને ઓપન સુધીની દરેક વય ગ્રુપની સ્પર્ધાનું આયોજન તારીખ 19 થી 27 દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં ખાસ કરીને દરેક ખેલાડીઓ માટે અને જે પ્રાઇઝ મની છે 9 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર છે। દરેક ખેલાડી જે ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ એ ખેલાડીને રોકડ પુરસ્કાર 9 લાખ રૂપિયા ટોટલ મની છે। એટલે એના ઉપરાંત અમે ટ્રોફી ખેલાડીઓને આપીશું, પ્રમાણપત્ર આપીશું અને આ સ્પર્ધામાંથી ગુજરાતની બેડમિન્ટનની ટીમની પસંદગી કરવામાં આવશે। એ બી એક બહુ મોટી વાત છે બરોડા માટે અને આખા ગુજરાતમાં ખાસ કરીને પહેલી વાર આ વર્ષ 2025માં દરેક ઇવેન્ટનું ઓર્ગેનાઇઝિંગ બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। એ બહુ મોટી સિદ્ધિ છે। અને બીજી આ બેડમિન્ટનની સ્પર્ધા જેની કોસ્ટ યોનેક્સ શટલકોકથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને નોકઆઉટ પદ્ધતિથી આ શટલકોકથી રમાડવામાં આવશે અને આ સ્પર્ધાના ચીફ રેફરી તરીકે શ્રી વી.આર. શાહ અને ડેપ્યુટી ચીફ રેફરી તરીકે શ્રી સત્યનારાયણ રહેશે। અમે ઓર્ગેનાઇઝિંગ કમિટીના મેમ્બરો છે અને ખાસ કરીને અમારા પ્રમુખ જે દીપકભાઈ પટેલ એઓનો ખૂબ ખૂબ સાથ સહકાર રહે છે કે કોઈ બી સ્પર્ધાનું આયોજન કરવું એ હંમેશા મદદરૂપ રહી છે। બરોડા બેડમિન્ટન એસોસિએશનની ખૂબ ઊંચી સંખ્યામાં અને સારી એવી સંખ્યામાં એન્ટ્રીઓ આવેલી છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન હંમેશા બેડમિન્ટન ખેલાડીઓની ચિંતા કરતી રહી છે। ને મારી એક સર્વ બરોડા મીડિયાને વિનંતી કરું છું કે બરોડાના દરેક બાળકોને આમાં સ્પર્ધા નિહાળવા માટે ફ્રી આમંત્રણ આપવામાં આવેલું છે કે કોઈ બી એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવવાનો કે આ સ્પર્ધામાં કે તમે આ સ્પર્ધામાં જેને બી આવવું હોય કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર આવી શકે છે। કોઈ एंट्री फी એની છે नहीं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।